સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં હાઈવે પર આવેલી હોટલો અને દુકાનોમાં આજે મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે સપાટો બોલાવ્યો હતો. લખતર મામલતદાર આર પટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પીબી સાવલિયા સહિતની ટીમ કુલ 17 જેટલી દુકાનો અને હોટલોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન જુદી જુદી ખાદ્ય ચીજોના 35 જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. ચેકિંગમાં હાઈવે પરની રામઝૂંપડી હોટલોમાંથી એક્સપાયરી ડેટ વાળું પનીર મળી આવ્યું હતું, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મીઠાઈ, ફરસાણની દુકાનોમાં સાફ સફાઈનો અભાવ અને વાસી ચીજ વસ્તુઓ મળી આવી તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. સંયુક્ત ઓપરેશનનો હેતુ ગ્રાહકોને અશુદ્ધ અને બિન આરોગ્ય ખાદ્ય સામગ્રીથી બચાવવાનો હતો. પિયુષ સાવલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ, સુરેન્દ્રનગર. આજરોજ કેટલા તમે ચેકિંગ કર્યા? કઈ દુકાનો, કઈ હોટલો? આજરોજ અમે લખતર મુકામે ફરસાણ મીઠાની દુકાન, નાસ્તાની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોમાં આજે ચેકિંગ કરવામાં આવેલું અને એમાં આશરે રો મટીરિયલ્સના, પ્રિપેર ફૂડના, પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે 35 જેટલા નમૂના લેવામાં આવેલા. એમાં કઈની અંદર એક્સપાયરી કઈ હોટલોમાં નીકળ્યું? એમાં આપણે 2-3 હોટલોની અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરેલો સ્થળ ઉપર જ. હું રાજેશ પટેલ, મામલતદાર લખતર. આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો આવતા હોય, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી લખતર ખાતે આવેલ મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો, નાસ્તાની દુકાનો તથા હોટલોમાં ફૂડ અને સેફ્ટી કચેરીના અધિકારી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જે નાશપાત્ર થતો જથ્થો નાશ કરવામાં આવેલો હતો.